हाय मित्रों, तो गुड मॉर्निंग तो है ने અમે ગાડીની બહાર આવતા રહી છીએ તો અહીં કણી ભાવ મિત્રો અત્યારે આ સમાચારમાં કેટલું બતાવે છે। हाय मित्रों, तो गुड मॉर्निंग तो केम छो બધા મિત્રો મજામાં થશો તો ફરી સ્વાગત છે તમારું મારા એક નવો વ્લોગની સાથે। તો મિત્રો આજે છે ને કેવું થયું ખબર છે, મારું બાઇક લઈને હું છે ને દૂધ લેવા જતો હતો સવારમાં। તો થયું એવું કે અહીંથી હજુ બસ સ્ટેન્ડ પહોંચ્યો ને ત્યાં વરસાદ થઈ ગયો ચાલુ, અને હું ને પીછું પછી પલ્લા થોડાક અને પછી અહીંયા ઊભા રહી ગયા બસ સ્ટેન્ડે। અત્યારે જો હું આ છત્રી એક દાદાની લઈને આવ્યો હતો, કેમ કે મારી પાસે અત્યારે છત્રી નથી। તો અત્યારે જો આ વરસાદ જો ચાલુ થઈ ગયો હો ભાઈ, અને કહે છે કે આગાહી છે 3-4 દિવસની, અને અત્યારમાં ફૂલ વરસાદ ચાલુ હો ભાઈ। એટલે આ જો અત્યારે દાદાની છત્રી લઈને હું જઈ રહ્યો છું રોડે, અને એ દાદાની છત્રી દેતો આવું, અને મારું બાઇક કદાચ લેતો પણ આવું, અથવા તો અહીંયા મૂકીને આવતો રહીશ। હાય મિત્રો, તો ગુડ મોર્નિંગ। હાય મિત્રો, તો ગુડ મોર્નિંગ તો કેમ છો બધા મિત્રો મજામાં થશો તો ફરી સ્વાગત છે તમારું મારા એક નવો વ્લોગની સાથે। તો મિત્રો આજે છે ને કેવું થયું ખબર છે, મારું બાઇક લઈને હું છે ને દૂધ લેવા જતો હતો સવારમાં। તો થયું એવું કે અહીંથી હજુ બસ સ્ટેન્ડ પહોંચ્યો ને ત્યાં વરસાદ થઈ ગયો। હાલો મિત્રો, હું છે ને બસ સ્ટેન્ડથી આવતો રહ્યો ઘરે, અને બાઇક પણ સાથે લેતો આવ્યો છું, એટલે ઘરે પહોંચી ગયો છું ને બેસી ગયો છું નાસ્તો કરવા માટે। તો જો મસ્ત મજાનો નાસ્તો કરી લીધો, ને જો નાસ્તો કરવાનો છે બની ગયો છે કમ્પ્લીટ, અને આ જો મસાલાની ચટણી અને ચા દૂધ અને ભાખરી। તો ચાલો અત્યારે પહેલાં નાસ્તો કરી લઈએ અને પછી બીજું બધું કરીએ। મિત્રો આજે પણ વરસાદ હતો ને, તો હું આજે પણ દોસ્ત સાથે ફરવા માટે આવી જ જઈશ। એમાં એવું છે કે થોડી ઘણી વસ્તુ લેવાની હતી મારે પણ, એટલે થોડીક વસ્તુ લઈ લીધી છે। જો આ શાક બકાલું લઈ લીધું છે, મકાઈના ડોડા અને બધી વસ્તુ લીધી છે। એટલે પછી છે ને એની હારવાર ગાડી હતી એટલે બેસી ગયા, અને પછી અત્યારે જો આવી ગયા છે જે ઝાડવા લેવા માટે એમને લેવા હતા છોડ, ઓલા આપણે તમને ખબર હોય તો નર્સરીના, તો એ ન્યા ગયા છે, અને હું અત્યારે ગાડીમાં બેઠો છું। હવે અહીંથી બધી વસ્તુ લઈને પછી વળી પાસે થોડીક વાર પછી નીકળી જઈશું, અને જો કદાચ બીજી જગ્યાએ જઈશું તો હું તમને બતાવીશ કે અમે કઈ કઈ જગ્યાએ ગયા હતા। તો ચાલો મિત્રો કન્ટિન્યુ વ્લોગની અંદર બને રહ્યો। છે ને અમે ગાડીની બહાર આવતા રહીએ છીએ, તો અહીં કણી ભાવ કેટલા કે આપણે પૂછી લઈએ। જો આ ગુલાબના બધા ઘણા બધા ઝાડ છે ને, અમે ગાડીની બહાર આવતા રહીએ છીએ, તો અહીં કણી ભાવ આ નાની અમથી જામફળી ને જામફળ આવી જાય છે। એ જામફળીનું શું છે? એ જામફળીનું 200 રૂપિયા। જો આ છે ને મેં તમને કીધું તું 100 રૂપિયા। થોડું ઘણું આગુ પાછું તો યાર કરાય ને। હું છે ને 5G નેટવર્ક માટે બોલો ધંધુકાની અંદર આમને આ માટા મારું છું, આની કરતાં તો અમારું ગામડું સારું છે। 5G નેટવર્ક તો આવે યાર, આ જો આ બધી આટા મારી રહ્યો પણ નેટવર્ક નથી આવતું બોલો। 5G નેટવર્ક હાવ સ્લો એમ। અત્યારે 11:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને, હું છે ને મારે અપલોડ કરવાનો ટાઈમ છે, એને બદલે અત્યારે કંઈ થશે નહીં, એટલા માટે છે ને આ કાલનો વિડીયો છે ને આ મોડો આવશે। તો અહીંયા વરસાદ છે એના કારણે એવું થતું હોય તો કંઈ ખબર નહીં। જો અત્યારે જો વરસાદ પણ ચાલુ છે। મિત્રો અત્યારે છે ને જો ટાઈમ કહીને તો 1:10 મિનિટ આજુબાજુ 7 મિનિટ જેવું થઈ ગયું છે। તો વરસાદ હજી એટલો ને એટલો ચાલુ છે, અને ધંધુકાથી હમણાં થોડીક વાર પહેલાં જ આવી ગયા। પછી છે ને મિત્રો અમે બીજી જગ્યાએ ક્યાંય ગયા નહોતા, એટલે પછી સીધા ઘરે જ આવતી રહી, કેમ કે વરસાદ આજ સવારથી જ ચાલુ થઈ ગયો છે ટમ 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 ટમ। એટલે કંઈ નક્કી ન કહેવાય આનું વરસાદનું। આજે જો કે વાતાવરણ જોતાં એવું લાગે છે કે લાંબા સમય સુધી આવશે। જો આખું વાદળ ભૂરું ભૂરું થઈ ગયું છે, એટલે અંદાજે તેવું કહી શકું કે આ છે ને આખી રાત પણ આવી શકે છે। તો કે જ્યાં સુધી આવશે ત્યાં સુધી હું તમને બતાવતો રહીશ કે જેટલો વરસાદ વાગડની અંદર છે। તો ચાલો મિત્રો હવે થોડુંક જમવા પણ બેસી જઈએ। મિત્રો તો જમવાનું થઈ ગયું છે કમ્પ્લીટ, તો પહેલાં જમી લઈએ અને પછી પાછા મળીએ। મિત્રો મસ્ત મજાનું ચણાનું શાક છે ને, ઉપર ચટો મારો પીસ્યું પોસ છે ને। આમાં બોલ હાલો હાલો ગાઈસ કેતા, આમ કેતા હાલો ગાઈસ। મિત્રો અત્યારે છે ને જો અમે બહાર આવી ગયા છીએ, હું ને કેરીભાઈ બંને,
અને જઈ રહી છે દુકાન બાજુ. અમે બહાર આવ્યા ને તો વરસાદ એવો ને એવો જ ચાલુ છે. અને અત્યારે જો 5:30 જેવું થઈ ગયું છે. અને આ બાજુ ને આ બાજુ જો નદી ઘોડે પાણી ભર્યા છે. હાલો મિત્રો, હાવ ખાઈ નહીં કે ઘૂઘરા ખાઈ નહીં એમાં હું ગયા. હાલો તો મિત્રો હવે દુકાને જઈને પેલા ઘૂઘરા ખાઈ લે ગરમા ગરમ, અને પછી પાછા મળી જાય. મિત્રો રાત પડી જાય પણ જે વરસાદ બંધ નથી થયો. અને અત્યારે પાછું એક નવું થયું છે કે જે પવન આવવાનું ચાલુ થઈ ગયું વધારે. અને આ બાજુ જો વીજળી તો બધું થાય છે જો. અને અત્યારે વાગ્યાની વાત કરું ને તો 8 વાગી જ જશે. અને આ બાજુ જો વીજળીને એવું થાય છે. જો વરસાદ એમને એમ ચાલુ જ છે અને વીજળીને એવું થવા માંડ્યું છે. એટલે મને લાગે છે કે જો પવનને એવું બધું બહુ ગતિ થોડીક વધી જાય. આ બધું જો ઝાડોને એવું હાલી રહ્યું છે એટલે છે ને રાતે હજી આનાથી પણ વધારે થઈ શકે છે. કેમ કે આજે આખો દી આવ્યો ને એને કરતાં પણ વધારે કદાચ જો થશે તો હું તમને બતાવીશ. તો મિત્રો અમારે છે ને ઓલરેડી વરસાદ તો આવતો જ હતો પણ કાંઈ પ્રોબ્લેમ નથી હતી. એના બદલે અત્યારે છે ને વરસાદ લગભગ 8-10 દિવસથી એમનામાં આવે જાય એવી રીતે ચાલુ જ હતો. પણ અત્યારે રેગ્યુલર સવારથી આજે જે ચાલુ છે ને વરસાદ, એના લીધે થઈને આખું આમ જો આમાંથી જો પાણી પીપા પડે અને અહીં પણ પડે. અત્યારે આ કપડાને એવું કંઈ સુકાતું નથી બોલો. તો એટલા માટે અહીં કરે જો પંખા નીચે સૂક્યું તો આ ધાબા હોરું હોય પાણી હો મીંડું. તો પહેલાં એ તકલીફ નથી રહેતી, એના બદલે હવે એ તકલીફ પણ જવા મળી. કેમ કે વરસાદ જ એટલો આવે અત્યારે પણ ચાલુ છે. હું તમને લાઈવ દેખાડીશ, હું કે ખોટો નહીં બોલું. અત્યારે જો વીજળીને એવું બધું થઈ જ રહ્યું છે. હું જેટલો મોડે સુધી જઈશ ને ત્યાં સુધી તમને દેખાતો રહીશ કે આટલા અત્યારે આવું છે અમારે અહીંયા વાગડની અંદર. મિત્રો અત્યારે આ સમાચારમાં કેટલું બતાવે છે બોલો. પહેલાં અમારા ખાલી 25નું બતાવતા હતા, અત્યારે 35 ઇંચ વરસાદ બોલો. મિત્રો અત્યારે આ સમાચારમાં કેટલું બતાવે છે બોલો. મિત્રો અત્યારે આ સમાચારમાં કેટલું બતાવે છે બોલો. પહેલાં અમારા ખાલી 25નું બતાવતા હતા, અત્યારે 35 ઇંચ વરસાદ બોલો. 35 ઇંચ વરસાદ પડે તો આ બધું કેટલું પાણી થઈ જાય. અને સુરતની અંદર જે તમે જોઈ રહ્યા છો પરિસ્થિતિ અત્યારે કેવી છે. મિત્રો એ બધું જોતા એમ થાય કે અહીંયા 5 ઇંચ પડે તો અહીંયા કેટલું પાણી થઈ જાય. નદીમાં પાણી ન હમાય એટલું પાણી થાય. મિત્રો અત્યારે છે ને હું ઘરમાં સૂતો હતો તો બહાર આવીને જોયું ને તો થોડોક પવન ને એ બધું વધી ગયું છે. એટલે જો તમારે 11 જેવું અત્યારે છે ને 11 વાગી ગયા છે. અને એમાં થયું એવું કે થોડુંક પવન એવું મને એવું લાગ્યું કે વધી ગયું. તો તમને બતાવું તો આ તો કરંટ છે અમારા ઘરમાં. જો પવન દેખાય મિત્રો, આ બાજુ વરસાદ ચાલુ છે એટલે પવનની થોડુંક વધી ગયું છે. વરસાદ ચાલુ છે એટલા માટે છે ને આનું કંઈ નક્કી ન કહેવાય. એટલે થોડીક વાર છે ને મોબાઈલ છે, આ માઇક છે વગેરે બધું ચાર્જિંગમાં મૂકી દઈએ અને બીજી બધી વસ્તુ પણ મૂકી દઈએ. તો મિત્રો આજનો વ્લોગ આટલું જ છે અને મજાના વ્લોગની સાથે